જાફરાબાદ નગરપાલિકા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ અને સમાપન સમારોહ યોજાયો। જાફરાબાદ નગરપાલિકા દ્વારા રાજુલા જાફરાબાદ ખાંભાના યુવાનોને ક્રિકેટ માટે પ્રોત્સાહિત કરવા તેમજ તેમની પ્રતિભાને યોગ્ય તક આપવા માટે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ ટુર્નામેન્ટમાં કુલ 144 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં મુખ્ય મહેમાનોના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરી મેગા ફાઇનલ શરૂ કરવામાં આવેલ। ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના વરદસ્તે બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળી ફાઇનલ મેચ શરૂ કરવામાં આવેલ। આ ટુર્નામેન્ટમાં મેગા ફાઇનલમાં રાજુલાની ફ્રેન્ડ્સ 11 અને જાફરાબાદની મારુતિ 11 વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ, જેમાં જાફરાબાદની મારુતિ 11 વિજેતા થયેલ। ત્યારબાદ ભવ્ય સમાપન સમારોહ યોજાયો, જેમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ઇનામોની વણઝાર કરવામાં આવેલ, જેમાં વિજેતા ટીમ રનર્સ તેમજ મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર તેમજ ટુર્નામેન્ટમાં સહયોગ આપનાર દરેક વ્યક્તિને ઇનામો આપી સન્માન કરવામાં આવેલ, જેમાં ટ્રોફી, મોમેન્ટો, ગિફ્ટ, રોકડ પુરસ્કાર, કુલર, ફ્રીજ વગેરે ઇનામો આપી સન્માન કરવામાં આવેલ। આ ટુર્નામેન્ટમાં ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, ચેતનભાઈ સિયાળ પ્રમુખ, અમરેલી જિલ્લા ભાજપ યુવા મોરચા, મનહરભાઈ કરણભાઈ બારૈયા પટેલ, શ્રી કોડી સમાજ, શ્રીમતી રવીનાબેન, પ્રફુલભાઈ બારૈયા પ્રમુખ જાફરાબાદ નગરપાલિકા, નીરોભાઈ ઠાકર ઉપપ્રમુખ જાફરાબાદ નગરપાલિકા, કનૈયાલાલ સોલંકી ચેરમેન શ્રી જાફરાબાદ નગરપાલિકા, જાફરાબાદ ટાઉન પીઆઈ ભાજકન સાહેબ તેમજ જાફરાબાદ નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ, દરેક સમાજના આગેવાનો, દરેક સમાજના પ્રમુખશ્રીઓ તેમજ હજારોની સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહેલ। આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ પ્રફુલભાઈ બારૈયા તેમજ તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। મનુભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ।